મેથ્યુ આર્નોલ્ડ. પરીક્ષાની દ્રષ્ટિએ હું તમને મુદ્દાસર ભણાવીશ, જેથી કરીને એમએના વિદ્યાર્થીઓને ખાલી એમસીક્યુ નથી જરૂર, એમને લખવું પણ પડે છે. મેથ્યુ આર્નોલ્ડ 19મી સદીના વિક્ટોરિયન યુગના સૌથી પ્રભાવશાળી કવિ અને વિવેચક. આર્નોલ્ડને વિવેચકોના વિવેચક તરીકે ઓળખાવવામાં આવે છે. કવિ, વિવેચક અને સંસ્કૃતિ ચિંતક એ ત્રણેયનું આર્નોલ્ડ સમન્વિત રૂપ હતા. એમણે સાહિત્યિક વિવેચનને માત્ર કલાના મૂલ્યાંકન પૂરતું મર્યાદિત ન રાખ્યું અને સમાજ અને સંસ્કૃતિના સુધારાના સાધન તરીકે જોયું, એટલે પણ એમને જીવનવાદી વિવેચક કહેવામાં આવે છે. આધુનિક વિવેચનમાં એલિયટ અને ટીએસ એલિયટ અને રિચર્ડ્સ પહેલાં આર્નોલ્ડનું નામ મુકાય છે. આર્નોલ્ડે જે વિવેચનની જમીન તૈયાર કરી એના પર એલિયટ અને રિચર્ડ્સે પોતાના વિવેચનનો પાયો મૂક્યો. આ આર્નોલ્ડનું મહત્વ છે. આર્નોલ્ડને સંતુલિત અને પરિપક્વ, મેચ્યોર, સંતુલિત અને પરિપક્વ વિવેચક ગણવામાં આવતા. એમણે જ્હોન ડ્રાયડન અને સેમ્યુઅલ જોન્સનની પરંપરાને આગળ વધારી. ઇંગ્લેન્ડના 18મી 19મી સદીના જ્ઞાનોદય કાળની આર્નોલ્ડ નિપજ હતા. એમની સાહિત્યિક દૃષ્ટિ સંસ્કૃતિ, ધર્મ, દર્શન અને સમાજશાસ્ત્રનો સાથ લઈને વાત કરવી એ એમનો દ્રષ્ટિકોણ હતો. આર્નોલ્ડ 19મી સદીના વિવેચક છતાં 20મી સદીના સાહિત્યિક સિદ્ધાંતો અને વિવેચન પદ્ધતિઓ પર આર્નોલ્ડનો પાયાનો પ્રભાવ રહ્યો છે. એટલે જ મેં કહ્યું કે રિચર્ડ્સ અને એલિયટ આર્નોલ્ડે તૈયાર કરેલી વિવેચનની ભોંયમાં પોતાના પાયા મૂકે છે. આધુનિક વિવેચકો જેવા કે ટીએસ એલિયટ, એફ.આર. લિવિસ અને લિયોનલ ટ્રિલિંગના વિચારોમાં તમને આર્નોલ્ડના સિદ્ધાંતોનો પડઘો સંભળાશે. આર્નોલ્ડની પહેલાં વિવેચન મોટે ભાગે વ્યક્તિગત અભિપ્રાય કે ગમા અણગમા પર આધારિત હતું, પણ આર્નોલ્ડે વિવેચનને એક નિષ્પક્ષ શૈક્ષણિક પ્રવૃત્તિ, ડિસઇન્ટરેસ્ટેડ એક્ટિવિટી, જો આ શબ્દો યાદ રાખવા પડશે, અને ધારો કે નથી યાદ રહેતા તો ગૂગલ કરીને જોઈ લેજો, આ અંગ્રેજી શબ્દો તમને મળી જશે. આર્નોલ્ડનું પ્રદાન શું? તો હવે આ 1, 2, 3 પહેલું છે કે આર્નોલ્ડની પહેલાં વિવેચન મોટે ભાગે વ્યક્તિગત અભિપ્રાય કે ગમા અણગમા પર આધારિત હતું. આર્નોલ્ડે વિવેચનને એક નિષ્પક્ષ શૈક્ષણિક પ્રવૃત્તિ, ડિસઇન્ટરેસ્ટેડ એક્ટિવિટી તરીકે સ્થાપિત કરી. તમે નિષ્પક્ષ શૈક્ષણિક પ્રવૃત્તિ પણ યાદ રાખી શકો, પણ ડિસઇન્ટરેસ્ટેડ એક્ટિવિટી પણ યાદ રહે તો સારું છે. એટલે વિવેચનને વ્યક્તિગત અભિપ્રાય નહીં, ગમા અણગમા પર આધારિત નહીં, પણ એક નિષ્પક્ષ શૈક્ષણિક પ્રવૃત્તિ તરીકે એણે સ્થાપના કરી વિવેચનની. 20મી સદીનું જે નવ્ય વિવેચન, ન્યૂ ક્રિટિસિઝમમાં જ્યારે કૃતિને તેના લેખક કે ઇતિહાસથી અલગ કરીને જોવાની વાત આવી, ત્યારે હકીકતે આર્નોલ્ડે વસ્તુને એના વાસ્તવિક સ્વરૂપમાં જોવાનો જે વિચાર આપેલો એ એનો પાયો હતો. આર્નોલ્ડે કહેલું, ટુ સી ધ ઓબ્જેક્ટ એઝ ઇટ રિયલી ઇઝ. ટુ સી ધ ઓબ્જેક્ટ એઝ ઇટ રિયલી ઇઝ. જેવો છે, વસ્તુ જેવી છે, વસ્તુ, પદાર્થ, કૃતિ, એને એ જ રૂપમાં જોવી. બીજું, આર્નોલ્ડનું પહેલું પ્રદાન નિષ્પક્ષ શૈક્ષણિક પ્રવૃત્તિ, વિવેચનને ડિસઇન્ટરેસ્ટેડ એક્ટિવિટી તરીકે સ્થાપિત કરી. બીજું,
આર્નોલ્ડે આપેલી ટચ સ્ટોન પદ્ધતિ એ 20મી સદીના તુલનાત્મક સાહિત્ય, જેને કમ્પેરેટિવ લિટરેચરના અભ્યાસ માટે માર્ગ કરી આપ્યો. આર્નોલ્ડની આ પદ્ધતિએ, ટચ સ્ટોન પદ્ધતિએ શીખવ્યું કે સાહિત્યિક ધોરણો વૈશ્વિક હોવા જોઈએ. દેશી, રાષ્ટ્રીય નથી કહેતા, વૈશ્વિક હોવા જોઈએ. ટી.એસ. એલિયટનો ટ્રેડિશન, પરંપરાનો જે વિચાર છે એ આર્નોલ્ડની આ પદ્ધતિથી જ પ્રેરિત છે, જે મુજબ નવી કૃતિનું મૂલ્યાંકન ભૂતકાળના મહાન સાહિત્યના સંદર્ભમાં થવું જોઈએ. તમે આજે એક વાર્તા કે કવિતા સારી લખીને ઇતરાઓ એ ન ચાલે. પહેલાં આવું કેટલું સારું લખાઈ ગયું છે અને એની બાજુમાં મૂકો. તમારી ફૂટપટ્ટી તે હોવી જોઈએ, માપદંડ તે હોવા જોઈએ. આ આર્નોલ્ડ કહે છે. એટલે એને ટચ સ્ટોન પદ્ધતિ, સ્પેલિંગ છે TOUCHSTONE, ટચ સ્ટોન મેથડ. અને આ જ તુલનાત્મક સાહિત્ય પણ આ જ કહે છે, બે કૃતિને સરખાવો. એટલે આર્નોલ્ડની ટચ સ્ટોન પદ્ધતિએ એક તો કમ્પેરેટિવ લિટરેચરનો પાયો નાખ્યો, માર્ગ મોકળો કર્યો, અને એણે શીખ્યું કે સાહિત્યિક ધોરણો વૈશ્વિક હોવા જોઈએ. એટલે ટી.એસ. એલિયટની જે ટ્રેડિશન અને ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટની જે આખ્યા વિચાર એ આર્નોલ્ડની આ પદ્ધતિથી પ્રેરિત છે કે નવી કૃતિનું મૂલ્યાંકન ભૂતકાળના મહાન સાહિત્યના સંદર્ભમાં થવું જોઈએ. 20મી સદીમાં ત્રીજું પ્રદાન, 20મી સદીમાં જ્યારે વિજ્ઞાનના ઉદય સાથે ધર્મની પકડ ઢીલી પડી, ચર્ચનું મહત્વ ઘટ્યું વિજ્ઞાનના આવવાના કારણે. 20મી સદીમાં જ્યારે વિજ્ઞાનના ઉદય સાથે ધર્મની પકડ ઢીલી પડી, ત્યારે આર્નોલ્ડનું વિધાન સાચું સાબિત થયું. આર્નોલ્ડનું વિધાન આ છે: માનવ જાત માટે કવિતા ધર્મનું સ્થાન લેશે. માનવ જાત માટે કવિતા ધર્મનું સ્થાન લેશે એ વિધાન આર્નોલ્ડનું છે. એમણે સાહિત્યને માત્ર મનોરંજન નહીં, પણ જીવનને અર્થ આપનારા નૈતિક માર્ગદર્શક તરીકે રજૂ કર્યું. આ વિચારધારાએ 20મી સદીના માનવતાવાદી વિવેચન, હ્યુમનિસ્ટ ક્રિટિસિઝમને પ્રભાવિત કર્યું. તો આ આર્નોલ્ડની ત્રીજું મહત્વનું પ્રદાન, કે એણે કહ્યું માનવ જાત માટે કવિતા એ ધર્મનું સ્થાન લેશે. એટલે સાહિત્યનો મહત્વ કેટલું બધું ઊંચું. સાહિત્યને માત્ર મનોરંજન માટે નહીં, પણ જીવનને અર્થ આપનારા નૈતિક માર્ગદર્શક તરીકે આર્નોલ્ડ રજૂ કરે છે. આ વિચારધારાએ આર્નોલ્ડની 20મી સદીના માનવતાવાદી વિવેચન, હ્યુમનિસ્ટ ક્રિટિસિઝમને પ્રભાવિત કર્યું. આર્નોલ્ડે ફિલિસ્ટાઇનિઝમ, PHILISTINISM, ફિલિસ્ટાઇનિઝમ એટલે કે મધ્યમ વર્ગની ભૌતિકવાદી માનસિકતાની જે ટીકા કરી હતી, એ 20મી સદીના સાંસ્કૃતિક અભ્યાસ માટે પ્રેરણા સ્ત્રોત બની. રેમન્ડ વિલિયમ્સ જેવા વિચારકોએ આર્નોલ્ડના સંસ્કૃતિના ખ્યાલને પાયામાં રાખીને પોતાના સિદ્ધાંતો વિકસાવ્યા. એ આપણે યાદ રાખવાનું. આર્નોલ્ડે વિવેચકને માત્ર પુસ્તકોનો પરખનાર નહીં, પણ સંસ્કૃતિનો રક્ષક ગણાયો. વિવેચક માત્ર પુસ્તકોને પારખે છે એવું નહીં. વિવેચકને માત્ર પુસ્તકોનો પારખનાર નહીં, પણ સંસ્કૃતિનો રક્ષક ગણાયો. 20મી સદીના વિવેચકો આર્નોલ્ડ પાસેથી એ શીખ્યા કે સાહિત્ય વિવેચન એ સમાજની અરાજકતામાંથી બચવાનું અને મીઠાશ અને પ્રકાશ ફેલાવવાનું સાધન છે. મીઠાશ અને પ્રકાશ માટેને શબ્દો વાપર્યા છે, સ્વીટનેસ એન્ડ લાઇટ. ફરી એકવાર, આર્નોલ્ડે વિવેચકને માત્ર પુસ્તકોનો પરખનાર નહીં, પણ સંસ્કૃતિનો રક્ષક ગણાય.
20મી સદીના વિવેચકો આર્નોલ્ડ પાસેથી શીખ્યા કે સાહિત્ય વિવેચન એ સમાજને અરાજકતામાંથી બચાવવાનું અને મીઠાશ અને પ્રકાશ ફેલાવવાનું સાધન છે. અંગ્રેજીમાં કહું તો સાહિત્યિક વિવેચન એ સમાજને એનાર્કીમાંથી બચાવવાનું અને સ્વીટનેસ અને લાઇટ ફેલાવવાનું સાધન છે. સાહિત્યિક વિવેચન એ માત્ર માપદંડો નથી આપતું, એણે આ પણ કામ કરવાનું છે. વિક્ટોરિયન યુગ એ વિજ્ઞાન અને ધર્મ વચ્ચેના સંઘર્ષનો યુગ હતો. ભૌતિકવાદ વધી રહ્યો હતો, આધ્યાત્મિક મૂલ્યો ઘટી રહ્યા હતા. આવા સમયે મેથ્યુ આર્નોલ્ડ સાહિત્ય અને વિવેચનને એક નવી ઊંચાઈ આપે છે. આવું કહીને એમની માન્યતા એવી હતી કે જ્યારે ધર્મ નિષ્ફળ જાય ત્યારે કવિતા અને સાહિત્ય એ માનવ જાતને બચાવી શકે. આ આર્નોલ્ડની માન્યતા હતી. આર્નોલ્ડની વિવેચનની વ્યાખ્યા આવી છે, તમે ગૂગલ પર અંગ્રેજીમાં મેળવી શકશો, હું બંને આપીશ. આર્નોલ્ડ કહે છે વિવેચન માટે, ક્રિટિસિઝમ ઇઝ અ ડિસઇન્ટરેસ્ટેડ એન્ડેવર ટુ લર્ન એન્ડ પ્રોપગેટ ધ બેસ્ટ that is known and thought in the world. આપણે ગુજરાતી કરીએ. વિવેચન એ વિશ્વમાં જે કંઈ શ્રેષ્ઠ વિચારાયું છે અને જાણવામાં આવ્યું છે એને નિષ્પક્ષપણે શીખવા અને પ્રસારિત કરવાનો પ્રયાસ છે. ફરી એકવાર, વિવેચન એ વિશ્વમાં જે કંઈ શ્રેષ્ઠ વિચારાયું છે અને જાણવામાં આવ્યું છે એને નિષ્પક્ષપણે શીખવા અને પ્રસારિત કરવાનો પ્રયાસ છે. એટલે આર્નોલ્ડના મતે વિવેચન એ માત્ર દોષ શોધવાની પ્રક્રિયા નથી. આર્નોલ્ડનો બહુ જાણીતો નિબંધ ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એટ ધ પ્રેઝન્ટ ટાઈમ, આપણા સમયે વિવેચનનું કામ શું છે, ધ ફંક્શન ઓફ ધ ક્રિટિસિઝમ, એમાં એમણે વિવેચનની આ વ્યાખ્યા આપી છે જે મેં હમણાં તમને કહી. વિવેચન એ વિશ્વમાં જે કંઈ શ્રેષ્ઠ વિચારાયું છે અને જાણવામાં આવ્યું છે એને નિષ્પક્ષપણે શીખવા અને પ્રસારિત કરવાનો પ્રયાસ છે. આર્નોલ્ડના મતે વિવેચકનું કામ એક સાંસ્કૃતિક મધ્યસ્થી જેવું છે, જે સમાજમાં શ્રેષ્ઠ વિચારોનો પ્રવાહ વહેતો કરે છે, જેથી સર્જનાત્મક પ્રતિભા, ક્રિએટિવ જીનિયસને ખીલવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે. વિવેચકે એક માહોલ સર્જવાનો છે, ઉત્તમ લાવીને, જે કંઈ જાણીતું છે, જે કંઈ કહેવાયું છે એ બધું જ લાવીને એક એવું વાતાવરણ ઊભું કરવાનું છે જેનાથી સર્જનાત્મક પ્રતિભા ખીલે. આ પણ એનું કામ છે વિવેચકનું. ટીવાયવાળાને જે વિવેચકના કાર્યક્ષેત્ર આવે ને તેવું. હવે આર્નોલ્ડ વિવેચકના લક્ષણોની વાત કરે છે. આ વિવેચકનું કાર્યક્ષેત્ર હતું. હવે કહે છે લક્ષણોમાં શું હોવું જોઈએ. પહેલું લક્ષણ નિષ્પક્ષતા, ડિસઇન્ટરેસ્ટેડનેસ. આર્નોલ્ડ નિષ્પક્ષતા અથવા અનાસક્તિ પર ભાર મૂકે છે. એમના મતે સાચો વિવેચક એ છે, 3 વસ્તુ કહે છે, જે કોઈ રાજકીય, ધાર્મિક કે વ્યવહારુ સ્વાર્થથી પ્રભાવિત ન હોય. આપણા સમયમાં તો આર્નોલ્ડની બહુ જરૂર છે. રાજકીય, ધાર્મિક કે વ્યવહારુ સ્વાર્થથી પ્રભાવિત ન હોય. અત્યારે જ્યારે બધું જ વ્યવહાર થઈ ગયો છે, તું મારા વખાણ કરને હું તારા વખાણ કરું, આર્નોલ્ડ ના પાડે છે. એટલે આર્નોલ્ડના મતે વિવેચકના લક્ષણોમાં પહેલું છે નિષ્પક્ષતા. અને નિષ્પક્ષતા અને અનાસક્તિ પર ભાર મૂકતા એ કહે છે કે સાચો વિવેચક તે છે, 1, જે કોઈ રાજકીય, ધાર્મિક કે વ્યવહારુ સ્વાર્થથી પ્રભાવિત ન હોય. 2, વસ્તુને એટલે કે કૃતિને તેના વાસ્તવિક સ્વરૂપમાં જોવાની ક્ષમતા ધરાવતો હોય. તમે કોઈ કૃતિ વિશે વાત ત્યારે કરી શકો જ્યારે તમારી એટલી ક્ષમતા હોય. પહેલાં તો વિવેચકે એ ક્ષમતા વિકસાવવી પડે.
વસ્તુને એટલે કે કૃતિને તેના વાસ્તવિક સ્વરૂપમાં જોવાની ક્ષમતા ધરાવતો હોય. ટુ સી ધ ઓબ્જેક્ટ એઝ ઇન ઇટ સેલ્ફ ઇટ રિયલી ઇઝ. અને ત્રીજું, પૂર્વગ્રહોથી મુક્ત રહીને માત્ર સત્ય અને શ્રેષ્ઠતાની શોધ કરે એ વિવેચકના મહત્વના લક્ષણો છે. આર્નોલ્ડે જે વાત કરી એમાં સૌથી મહત્વની પદ્ધતિ છે ટચસ્ટોન મેથડ. આ ટચસ્ટોન મેથડની વાત એણે ધ સ્ટડી ઓફ પોએટ્રી નામના એના નિબંધમાં કરી છે. એ કહે છે જેમ સોનાની શુદ્ધતા પારખવા માટે કસોટીનો ઉપયોગ કરે છે, જેના પર ઘસે છે, ટચસ્ટોન જેને કહેવાય છે, કસોટીનો ઉપયોગ કરે છે, એમ સાહિત્યિક કૃતિની શ્રેષ્ઠતા પારખવા માટે ભૂતકાળના મહાન કવિઓ જેવા કે હોમર, દાંતે, શેક્સપિયર, મિલ્ટન આ બધાના કાવ્યોની શ્રેષ્ઠ પંક્તિઓને માપદંડ તરીકે લેવી જોઈએ. જો નવી કૃતિ આ મહાન પંક્તિઓની ઊંચાઈ, ગંભીરતા અને શૈલી સાથે મેળ ખાતી હોય તો જ એ ઉત્તમ સર્જન છે. આ પદ્ધતિના કારણે વ્યક્તિગત ગમા અણગમા દૂર થાય છે અને સાહિત્યમાં ભૌતિકવાદ અને સસ્તી લોકપ્રિયતા અને વ્યવહારુ સંબંધોને એ આવવા દેતું નથી. આર્નોલ્ડ બીજી વાત કરે છે કવિતાનું કાર્ય શું છે. કવિતાનું કાર્ય છે ક્રિટિસિઝમ ઓફ લાઈફ, જીવનની વિવેચના. આર્નોલ્ડના મતે કવિતા એ માત્ર મનોરંજન નથી. એણે કહ્યું કવિતા એ તેના મૂળભૂત સ્વરૂપમાં જીવનની વિવેચના છે. ધ પોએટ્રી ઇઝ ધ ક્રિટિસિઝમ ઓફ લાઈફ. કવિતા એના મૂળભૂત સ્વરૂપમાં જીવનની વિવેચના છે. આર્નોલ્ડના મતે કવિતાની અંદર બે મુખ્ય ગુણ હોવા જોઈએ. એક, ઉચ્ચ ગંભીરતા, હાઈ સિરિયસનેસ. એનો અર્થ છે કવિતામાં છીછરાપણું ન હોવું જોઈએ. એમાં માનવ જીવનના ગહન પ્રશ્નો અને મૂલ્યોની વાત હોવી જોઈએ. અને બીજું મહત્વનું, શ્રેષ્ઠ શૈલી, ગ્રાન્ડ સ્ટાઇલ. વિષય વસ્તુની ગંભીરતા સાથે કવિતાની રજૂઆતની શૈલી પણ ભવ્ય અને ગરિમાપૂર્ણ હોવી જોઈએ. ફરી એકવાર, આર્નોલ્ડના મતે કવિતાનું કાર્ય શું છે? તો કવિતા એ માત્ર મનોરંજન નથી. કવિતા એ એના મૂળભૂત સ્વરૂપમાં જીવનની વિવેચના છે. પોએટ્રી ઇઝ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ. અને કવિતાની અંદર મુખ્ય બે ગુણ હોવા જોઈએ. એક, ઉચ્ચ ગંભીરતા, હાઈ સિરિયસનેસ. કવિતામાં છીછરાપણું ન ચાલે. એમાં માનવ જીવનના ગહન પ્રશ્નો અને મૂલ્યો હોવા જોઈએ. બે, શ્રેષ્ઠ શૈલી, ગ્રાન્ડ સ્ટાઇલ. વિષય વસ્તુની ગંભીરતા સાથે એની રજૂઆતની શૈલી પણ ભવ્ય અને ગરિમાપૂર્ણ હોવી જોઈએ. આર્નોલ્ડ કલ્ચર વર્સિસ એનાર્કી, સંસ્કૃતિ વિરુદ્ધ અરાજકતાની વાત કરે છે. આર્નોલ્ડ માત્ર સાહિત્યના જ નહીં, સમાજના પણ વિવેચક હતા, એ ચિંતક હતા. એમનું પુસ્તક કલ્ચર એન્ડ એનાર્કીમાં એમણે બ્રિટિશ સમાજને 3 ભાગમાં વહેંચ્યું. હવે આ યાદ રાખવું પડે. એક, બાર્બેરિયન્સ એટલે ઉમરાવ વર્ગ, જે માત્ર શક્તિ અને પરંપરામાં માને છે. 2, ફિલિસ્ટાઇન્સ મધ્યમ વર્ગ. તમે અંગ્રેજીને યાદ રાખો ને ઉમરાવ વર્ગ, મધ્યમ વર્ગ એવું તોય ચાલે. મધ્યમ વર્ગ જેઓ માત્ર પૈસા અને ભૌતિક સુખ પાછળ આંધળી દોટ મૂકે છે. આ વર્ગને કલા કે સાહિત્ય સાથે કશી લેવા દેવા નથી. અને ત્રીજું, પોપ્યુલસ સામાન્ય જનતા, જે અજ્ઞાની છે. આર્નોલ્ડ માને છે કે માત્ર સંસ્કૃતિ જ સમાજને આ અરાજકતામાંથી બચાવી શકે છે. એમના માટે સંસ્કૃતિ એટલે સ્વીટનેસ એન્ડ લાઇટ, મીઠાશ અને પ્રકાશ. મીઠાશ એટલે સૌંદર્ય અને પ્રકાશ એટલે બુદ્ધિ અથવા જ્ઞાન. આર્નોલ્ડના વિવેચનની થોડીક મર્યાદાઓ પણ છે, થોડીક ટીકા પણ થઈ છે. એક મહત્વની મર્યાદા,
એના વિવેચનમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યનો અભાવ છે એવું વિદ્વાનોએ કહ્યું. ટચસ્ટોન પદ્ધતિમાં એઓ કૃતિના ઐતિહાસિક સંદર્ભને અવગણે છે. 2. વધુ પડતી નૈતિકતા. આર્નોલ્ડ સાહિત્યને વધુ પડતું નૈતિક અને ગંભીર બનાવી દે છે અને એના કારણે આનંદ જે સર્વોચ્ચ પ્રયોજન છે, પ્લેઝર, એ જરાક નબળું પડે છે. અને ચોક્કસ કવિઓ પ્રત્યેનો આર્નોલ્ડનો પૂર્વગ્રહ, શૈલી જેવા કવિ માટે એમને પૂર્વગ્રહ હતો. પણ આર્નોલ્ડના વિવેચન સાહિત્યને માનવતાના ઉત્થાન સાથે જોડે છે. એમને વિશ્વના મહાન વિવેચકોની હરોળમાં મૂકે છે. શ્રેષ્ઠતાને શોધવાનો આર્નોલ્ડ આગ્રહ રાખે છે અને વિવેચક એ માત્ર ન્યાયાધીશ નહીં પણ એક સંસ્કારક પરિબળ તરીકે એ સ્થાપિત કરે છે. આટલી વાત પછી થોડીક આર્નોલ્ડની વાત હજી કરીશું.